ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં છે। ફરી એક વખત હોસ્ટેલમાં જે ભોજનની અંદર ઈયળ અને લોટમાં જીવાત દેખાઈ હતી। ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ રહે છે। વારંવાર ભોજનમાં નબળી ગુણવત્તા સામે આવતી રહે છે। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોય ત્યારે કોઈ પગલાં કેમ નથી લઈ રહ્યું તે સવાલ થઈ રહ્યો છે। કૃણાલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, જે રીતે ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો ભાવનગરની સમરસ જે બોયઝ હોસ્ટેલ છે તે હોસ્ટેલની કહી શકાય કે જે મેચ છે તે મેચ વિભાગમાં ચોક્કસથી વિદ્યાર્થીઓ પર આરોગ્યનું જોખમ તોળાતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। કેમ કે વિદ્યાર્થીઓના ભોજનમાં આ જે જીવતી ઈયળ છે, જીવાત છે તે નીકળતા ચોક્કસથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે આ અંગે ભાવનગર સમરસ હોસ્ટેલના એડમિનિસ્ટર તેમજ સમાજ કલ્યાણ વિભાગના જે અધિકારીઓ છે ત્યાં સુધી કહી શકાય કે તેઓને રજૂઆત કરવા છતાં પણ આ જે સમસ્યા છે તે સમસ્યાનો ઉકેલ નહીં આવતા ભાવનગરના 1000 થી વધારે જે વિદ્યાર્થીઓ છે તે સમરસ બોયઝ હોસ્ટેલમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેના આરોગ્ય ઉપર ચોક્કસથી અહીંયા જોખમ છે તે તોળાઈ રહ્યું છે। વિક્રમ, બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।